આને કહેવાય છે ભીંડા। તમે જોઈ શકો છો આ મારી 3 વીઘાનું ખેતર છે જેમાં ભીંડાનો પાક મેં લીધેલો છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભીંડાનો ફ્રૂટ જો ફ્લાવરિંગ જો એનું અને એની ગ્રીનરી જો ગ્રીનરીમાં તમે જોઈ શકો છો એનું એક સરખું લીલાછમ તમને બધા છોડવા જોવા મળશે। ત્યાર પછી એનું તમે ફ્લાવરિંગ બી જોઈ શકો છો અને એની પર છોડ પર લાગેલા ભીંડાને બી તમે જોઈ શકો છો। ધ્યાનથી તમે જુઓ તો એક જ છોડ પર તમને કેટલા ભીંડા જોવા મળશે, એની પીલવણી બી જોઈ શકો છો તમે। અને ભીંડાનો જે કલર જે છે એ એકદમ ગ્રીનરી કલર છે, ગ્રીન કલર છે એકદમ। અને છેલ્લા 30 દિવસથી હું કન્ટિન્યુ ભીંડા તોડું છું, તેમાં મને દરરોજના 10 થી 11 મણનો ભીંડાનો ઉતારો મને મળે છે। અને અત્યાર સુધી મેં લગભગ 350 મણ જેટલા ભીંડાનો ઉતારો કરી લીધો છે। અને ત્યારબાદ બી હજુ પણ મારી રોજની ભીંડાની તોડ તો ચાલુ જ છે હજુ બી, જે તમે જોઈ શકો છો। આ સિવાય જો ખાતરની વાત કરીએ તો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનું કેલ્સીફોસ ખાતર મેં જે શરૂઆતથી યુઝ કરેલું છે, જેનો રિઝલ્ટ તમારી આંખ આગાડી છે। તો મારે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે બી એકવાર તમારા ખેતરમાં તમે ટ્રાય કરો, એકવાર યુઝ કરો, પછી તમે કાયમ એ ખાતર વાપરતા થઈ જશો મારી જેમ।